નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરીશું. જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે. વડોદરાના પાદરામાં ગણેશ પંડાલ બંધાતા સમયે 15 યુવકોને વીજ કરંટ લાગ્યો છે. આ ગંભીર ઘટના સામે આવી છે. પાદરાના ડબકા ગામે વીરાઈ માના મંદિર પાસેની આ ઘટના છે. મંડપ બાંધવામાં આવી રહ્યો હતો ગણપતિજીનો, પરંતુ કરંટ લાગ્યો છે. વીજ કરંટ લાગતા ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. 14 લોકોને ઈજા પહોંચી છે. વડોદરાના પાદરામાં ગણેશ પંડાલ બાંધતા સમયે 15 યુવકો એવા કે જેમને વીજ કરંટ લાગ્યો. આજે વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે, ત્યારે પાદરાના ડબકા ગામે વીરાઈમાના મંદિર પાસેની આ ઘટના છે. અત્યારે જે 14 લોકો છે જેઓને ઈજા પહોંચી છે, પરંતુ તેમાંથી એક વ્યક્તિ એવો કે જેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે. પંડાલ બનતી વખતે પણ કેટલી વખત દુર્ઘટના સર્જાતી હોય છે, જેમાં જે પંડાલ બાંધનારા હોય છે તે લોકો પણ તેનો ભોગ બનતા હોય છે.